શ્રીમદ ભાગવત આપણને આખો એક પ્રકાર બતાડે છે, કૃષ્ણનું દર્શન કરાવે છે. પણ દર્શન કરવા માટે પહેલાં શું કરવું પડે છે? શ્રવણ, પછી મનન, પછી ધ્યાન અને પછી દર્શન. સીધા દર્શન નથી થતા. ભગવતી શ્રુતિ આદેશ તો કરી દે છે કે આ શરીર, આ જીવન કેવલ કૃષ્ણના દર્શન પ્રાપ્તિ માટે છે. પણ એનો પ્રકાર, એનો પથ, એનો રસ્તો તો કે આ રીતે પસાર થાય છે. તો પહેલા શ્રવણ, પછી મનન, પછી ધ્યાન અને પછી દર્શન. સુત મહર્ષિ શૌનક આદિઓને બતાવે છે કે જોયું ભગવાનની કેટલી કૃપા છે. ઉદ્ધવે જો પ્રશ્ન ન પૂછ્યો હોત તો આપણને શ્રીમદ ભાગવતજી ક્યાં મળત? અર્જુને પ્રશ્ન ન પૂછ્યો હોત તો કૃષ્ણએ ગીતા આપણને ક્યાં આપી હોત? તો આપણે આભાર માનવો જોઈએ. વી શુડ બી ગ્રેટફુલ ટુ અર્જુન અને ઉદ્ધવ કે જેમણે પ્રશ્ન કર્યો, ઉદાસીનતા દાખવી, તો એને દૂર કરવા માટે ભગવાને ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના આપણને દાન કર્યા. માટે શ્રીમદ ભાગવત 4 પ્રકારે આપણને લાભદાયી છે. શ્રવણ કરવાથી પણ શ્રીમદ ભાગવતજીની એ થાય છે, એનું દર્શન. શ્રવણમ દર્શનમ પૂજનમ, એનું પૂજન કરવું. અને છેલ્લે એનું ગાન. 4 પ્રકારે શ્રીમદ ભાગવતજી આપણા માટે લાભકારી છે. ઉદ્ધવજી આપણને બતાવે છે.